જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. તમારે છે ને 5 પ્રકારે વસ્તુની કિંમત નક્કી કરવાની છે. વસ્તુની કિંમત નિર્ધારણ એવું જ છે ને ચેપ્ટરનું નામ, હા ને. એ 5 રીતે તમારે વસ્તુની કિંમત નક્કી કરવાની. એની અંદર ખાલી નમૂના મોડે કરવાના છે. એ નમૂનામાં બી કંઈ ધાડ મારવા નહીં મળે. જો એક કુલ પડતરની પદ્ધતિ આવે. કુલ પડતરની પદ્ધતિ તમે આગળ ભણેલા જ છે, જેની અંદર પ્રત્યક્ષ માલ સામાન, મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા બધાને ટોટલ કરે એટલે પ્રાથમિક પડતર મળે. કારખાના સ્થિર ને ચલિત બંનેનો સરવાળો કરે એટલે કારખાના પડતર. પછી વહીવટી સ્થિર ને ચલિતનો સરવાળો કરે એટલે ઉત્પાદન પડતર. વેચાણ સ્થિર ને ચલિતનો સરવાળો કરે એટલે કુલ પડતર. યાદ આવે? હવે આગળ ભણેલા છે તમે કે નહીં ભણ્યા? ભણેલા છે ને. એ બધાનું ટોટલ કરીને એ તમને જે કુલ પડતર મળે એમાં જેટલા ટકા નફો ચડાવો કીધેલો હોય એ નફો ચડાવે એટલે શું મળી જાય? વેચાણ. આ તમારી પહેલી પદ્ધતિ, એકદમ સાદી, સિમ્પલ. જો આ મોડે થઈ ગયું તો બાકીના બધા આવડી જાય. એટલે કે પહેલું રૂપાંતર પડતર, આ પહેલું છે, આ સેકન્ડ નંબર. રૂપાંતર પડતરની પડતર પદ્ધતિની અંદર આ માલ સામાન નહીં લેવાનું, તે સિવાય કારખાના પડતર સુધી બધું લખવાનું. જો અહીંયા મજૂરી લખ્યું, માલ સામાન નહીં લખવાનું. મજૂરી, પ્રત્યક્ષ ખર્ચા બંને આવ્યા, કારખાના સ્થિર આવ્યું, કારખાના ચલિત આવ્યું. આટલાનો સરવાળો કર્યો એટલે તમને કઈ પડતર મળી જાય? રૂપાંતર પડતર. ખબર પડે? હા ને. એટલે રૂપાંતર પડતરની અંદર માલ સામાન નહીં લખવાનું અને કારખાના પડતર સુધી બાકીની બધી ડિટેલ લખી કાઢવાની. પછી એની અંદર નફો પ્લસ કરવાનો અને એના પછી જે પ્લસ કરવાનું બાકી ને તે પાછું પ્લસ કરીને આપવાનું. ખબર પડે? હા ને. એટલે રૂપાંતર પડતર શોધવા માટે માલ સામાન નહીં લખવાનું, કારખાના પડતર સુધી બધું લખવાનું, એટલે તમને રૂપાંતર પડતર મળી જશે. પ્લસ નફો કરવાનો ને પછી પાછું જે પ્લસ નહીં કર્યું તે બી પાછું પ્લસ કરીને જ આપવાનું. પછી તમને શું મળી જાય? વેચાણ. આ સેકન્ડ પદ્ધતિ. ત્રીજી પદ્ધતિ ચલિત ખર્ચ. આની અંદર જેટલા બી ચલિત ખર્ચા દેખાય ને તે બધા પ્લસ કરવાના. આ 3 ચલિત ખર્ચા છે એટલું તો ખબર પડે. માલ સામાન, મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચા, કારખાના ચલિત ખર્ચા, વહીવટી ચલિત ખર્ચા અને વેચાણ ચલિત ખર્ચા. આ બધાનો સરવાળો કરે એટલે તમને મળી જાય કુલ ચલિત ખર્ચા. વેચાણ શોધવું હોય તો કુલ ચલિત ખર્ચા ભાગ્યા ચલિત ખર્ચની ટકાવારી, એટલે આમાં વેચાણ મળી ગયું. આથી તમારી 3 પદ્ધતિ. પછી ચોથી મૂલ્યવૃદ્ધિની પદ્ધતિ. મૂલ્યવૃદ્ધિ પદ્ધતિની અંદર કુલ પડતર જે છે ટોટલ એ બધામાંથી ખાલી એક જ વસ્તુ નહીં લખવાનું, માલ સામાન, અને સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી બધું લખવાનું. જો એટલે કુલ પડતર જે છે એમાંથી મેં ખાલી શું માઇનસ કરી દીધું? માલ સામાન. એટલે કઈ પદ્ધતિ, કઈ પડતર મળી ગઈ? મૂલ્યવૃદ્ધિની પડતર. અને એની અંદર નફો પ્લસ કરીને પછી જે માઇનસ કરેલું ને માલ સામાન તે પાછું પ્લસ કરી આપવાનું, એટલે મળી ગયું વેચાણ. કંઈ ધાડ મારવા નહીં મળે, એકદમ નોર્મલ છે ચેપ્ટર. અને ખાલી આ જે છે આ જ પાછું મોસ્ટ ટાઈમ બી છે. 99% ચાન્સ છે કે આ પદ્ધતિનો એક દાખલો આવશે જ. એના માટે ખાલી 4 સ્ટેપ યાદ રાખવાના. પહેલું સ્ટેપ સ્થિર રોકાણ પ્લસ કાર્યશીલ મૂડીમાં રોકાણ. જેટલું બી તમારા ધંધાનું રોકાણ હોય એ બંનેનું ટોટલ કરે એટલે કુલ રોકાણ મળી જશે. પછી સેકન્ડ નફો શોધવાનો. નફો શોધવા માટે આ જે કુલ રોકાણ મળશે તે અને આના ટકા તમને દાખલામાં આપેલા હશે. પછી ત્રીજું સ્ટેપ 3ની અંદર આ જે કુલ વેચાણ શોધવાનું. એમાં કુલ પડતર પ્લસ નફો. નફો તમને ઉપરના સ્ટેપમાંથી મળશે અને આ કુલ પડતર એટલે આ દેખાય. ચાલો, અને લાસ્ટમાં આ વેચાણ મળી ગયું ભાગ્યા એકમો કરો એટલે એકમ દીઠ વેચાણ. બસ આખું ચેપ્ટર કમ્પ્લીટ. એક દાખલો લીધો છે જેની અંદર બધું આવી જાય. પછી આઈએમપી દાખલા લીધા છે. પહેલું જોજો, ભગવાન સ્ટીલ લિમિટેડને
2000 સ્ટીલ ટેબલ બનાવવાનો ઓર્ડર મળ્યો. એટલે 2000 તમારા માટે શું છે? એકમ. ખબર પડે? 2000 ટેબલ બનાવવાનો ઓર્ડર મળ્યો એટલે 2000 તમારા માટે શું? એકમ. આ ઓર્ડર માટે 20 લાખનું સ્થિર રોકાણ અને વેચાણ મૂલ્યના 20% લેખે કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડશે. આવું કંઈક કીધેલું છે. પછી પડતરનો અંદાજ નીચે મુજબ છે. કાચો માલ 22,000 કિલોગ્રામ, કિલોગ્રામ દીઠ ₹40, સીધી મજૂરી 4,000, કલાક દીઠ ₹10, ચલિત પરોક્ષ ખર્ચા અને એવી રીતના બધી વસ્તુ આવી. સવાલ જોવો જો. પહેલો સવાલ, વેચાણ કિંમત પર 20% નફો હોય ત્યારે જો કોઈ કઈ પદ્ધતિએ ગણવાનું કીધેલું? હા કે ના? પહેલામાં કઈ પદ્ધતિ ગણવાનું એમ કીધેલું છે? કુલ પડતરની, રૂપાંતર, ચલિત કે મૂલ્ય વૃદ્ધિ નહીં કીધેલું ને? સ્પષ્ટતા નહીં હોય ને તો કુલ પડતરની પદ્ધતિ જ સમજવાની. ખબર પડે આટલું? અને વેચાણ પર 20% નફો કાઢવાનો છે, પણ તે પહેલાં આપણે આ બધું નમૂના પ્રમાણે પતાવવાનું. પહેલાં તો માલ સામાન શોધો. માલ સામાન આપેલું હતું 22,000 કિલોગ્રામ, કિલોગ્રામ દીઠ 40, 40 ગુણ્યા 22,000, 8,80,000. ખબર પડતી છે? મજૂરી શોધો. 4,000 કલાક ને 10 લેખે 40,000. પ્રત્યક્ષ ખર્ચા નહીં મળે. નહીં હોય તો નહીં લખવાનું. તમારે નમૂનામાં બી નહીં લખવાના, પેપરમાં. બરાબર? અત્યારે તો આપણે બધું લખતા છે. એટલે પ્રાથમિક પડતર મળશે તમને 9,20,000. કારખાના સ્થિર, કારખાનાના મજૂર કલાક દીઠ ₹20, વેચાણ વિતરણ અને સ્થિર. જો સ્થિર નીચે આપેલા છે કારખાનાના 50,000. હા ને? એટલે કારખાના સ્થિર ખર્ચા આ 50,000 આવી ગયા. ચલિત માટે કંઈક વાક્ય આપ્યું છે કે કારખાનાના મજૂર કલાક દીઠ ₹20, કલાક દીઠ ₹20 ને મજૂર કલાક ઉપર હતા 4,000, 4,000 ગુણ્યા 20, 4 દુ 88,000. આનું ટોટલ કરો 10,50,000. બરાબર? આ મને કઈ પડતર મળી ગઈ? કારખાના પડતર. હવે જો વહીવટી ખર્ચા, મોટે ભાગે આ ચેપ્ટરમાં વહીવટી ખર્ચા આવતા જ નથી. છે? નહીં મળે. આવશે બી નહીં, પેપરમાં બી નહીં આવશે. પણ તમારે નમૂનો યાદ રાખવાનો. જો આવી ગયું તો લખવાનું. એક બી દાખલામાં નહીં મળે, એક બી પેપરમાં નહીં મળે. પછી વેચાણ આપેલા આવી. વેચાણની અંદર જો સ્થિર નીચે છે 90,000 દેખાય અને ચલિત 60,000. કરો ટોટલ. આ ટોટલ અહીંયા લખવાનું. આ 10,50,000. હવે 12 લાખ પૂરા. ચાલો, આ મળી ગઈ કઈ પડતર? કુલ પડતર. હવે પહેલો સવાલ જો, વેચાણ કિંમત પર 20% નફો હોય ત્યારે જો એમ કીધેલું તો કુલ પડતર પર 10% નફો તો આ 1,20,000 આવી ગયો. આ વેચાણ આવી જાતે 13,20,000. પણ ક્યારે? કુલ પડતર પર કીધેલું હોય ત્યારે. અહીંયા તો કોના પર કીધેલું છે? વેચાણ પર. જો વેચાણ પર કીધેલું હોય તો આપણે ધરવા પડે. આ વેચાણ મારું 100, નફો એના પર 20% એટલે આ 20. તો ઉપર જતી વખતે માઇનસ કરી ના કેટલા? 80. 80 એ 12 લાખ તો 100 એ કેટલા? ₹15 લાખ. બરાબર? એ 15 લાખના 20% કાઢી જો 3 લાખ થશે. એટલે આવી ગયું તમારું વેચાણ. આવ્યું? જરા બી હાર્ડ ચેપ્ટર નહીં મળે, બહુ નોર્મલ છે. પણ આ વેચાણ મળી જાય ને પછી કયું વેચાણ શોધવાનું? એકમ દીઠ વેચાણ કિંમત. એ શોધવા માટે આ 15 લાખનું વેચાણ ભાગ્યા શું કરી દેવાનું? એકમ. 750 રૂપિયા. છે કઈ હટ? આ તમારો પહેલાંનો જવાબ. બહુ ઇઝી ચેપ્ટર છે, પણ આમાંથી 14નો નહીં પૂછાય, 14 માર્કનો નહીં પૂછાય, એમ 5 માર્કનો જ પૂછાય. કાં તો પહેલાં ટૂંકામાં આવે ને તો એમાં 6 કે 8 માર્કમાં આવી જાય. પણ આ જે દાખલો આપણે ગણ્યા કરે ને તે 14 માર્ક્સ જેટલો મોટો છે. જો નસીબ સારા રહે તો પૂછી બી પાડે. બીજું જો, રોકાયેલી મૂડી પર 20% નફો હોય ત્યારે. રોકાયેલી મૂડી પર 20% નફો. તો રોકાયેલી મૂડી એટલે કઈ પ્રમાણમાં જવાની? પેલી 5મી પદ્ધતિ. દેખાય? પદ્ધતિ ઓળખવાનું બી તમારે જ છે. રોકાયેલી મૂડી પર 5%, સોરી 20%. એટલે સ્ટેપ યાદ કરી લેવાનો રોકાયેલી મૂડીમાં. બીજું કંઈ વિચારવાનું નહીં. પહેલું જો સ્ટેપ 1, સ્થિર રોકાણ વધો 20 લાખ ઉપરના પેરેગ્રાફમાં છે. દેખાય? આ લખ્યા 20 લાખ. હવે અહીંયા ધ્યાન રાખજો, કાર્યશીલ મૂડીમાં રોકાણ માટે કોઈ વખત એ લોકો એમ કહેશે કે લેણદાર અને અથવા તો ચાલુ મિલકત આવી રીતના બી નામ આપેલું હશે એ લોકોએ. જે આ દાખલામાં તો નથી. એ દાખલામાં આપેલું હતું તો ડાયરેક્ટ લખતે તમે 10 લાખ 20 લાખ જે આપેલું હતું તે. પણ કોઈક વખત દાખલામાં એમ કહે કે આ જે છે ને વેચાણના અમુક ટકા છે, જે આ દાખલામાં છે. દેખાય? વેચાણ મૂલ્યના 20%. તો એવા ટાઈમે તમારે શું કરવાનું? વેચાણ ધરવાનું. પાછું રિપીટ કરું, જો કાર્યશીલ મૂડીમાં રોકાણ ધારો કે 10 લાખ એમ કીધેલું હતું,
તો આ 10 લાખ લખીને તમે 30 લાખ લખતા તો સ્ટેપ બાય સ્ટેપ કન્ટિન્યુ થઈ જ જાતે બધું બરાબર. બીજું કોઈક વખત છે ને કાર્યશીલ મૂડી માટે બીજા નામ વાપરે, જેમાં એવું લખેલું હશે કે ચાલુ મિલકત અથવા ચાલુ દેવા અથવા કોઈ વખત લેણદાર દેવાદાર આવી રીતના નામ આપેલું તો બધાનું શું કરી દેવાનું ટોટલ. કેમ કે કાર્યશીલ મૂડીમાં ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા આવી રીતના આવે, યાદ છે હોય તો સૂત્ર. કોઈક વખત ચાલુ મિલકત 2-4 નામ આપેલા હોય તો બધાનો સરવાળો કરવાનો. ઘૂસી ગયું બધાના મગજમાં બરાબર. ચાલો, પણ અત્યારે આવું નથી, આ પ્રકારનો જ પૂછાય જે અત્યારે ગણતા છે ને તે જ પ્રકારનો પૂછાવાના ચાન્સ સૌથી વધારે છે. વેચાણ મૂલ્યના 20% કાર્યશીલ મૂડી છે તો તમારે અહીંયા સાઈડ પર ધારી લેવાનું. ધારો કે વેચાણ કેટલું ધારવા કીધેલું તમને મેં 1x, અહીંયા 100 કે x ની ધારવાનું. શું ધારવાનું 1x માટે કાર્યશીલ મૂડી જે 1ના 20% એટલે 0.20 થઈ જશે. 0.20x અહીંયા કેટલા મૂકવાના મારે 0.20x. આનો સરવાળો કરાય એટલે 20 લાખ પ્લસ 0.20x. આ છે ને બીજી પદ્ધતિનું બી એક સૂત્ર છે આવું C+RF વાળું, યાદ હોય તો હા ને. પણ આપણે આ ટાઈપ પ્રમાણે વ્યવસ્થિત લાગેલું એટલે આપણે આ જ કરતા છે. બાકી પેલું સૂત્રથી ગણે તો એક જ વખતમાં આવી જાય. ચાલો, પછી નફો શોધવા માટે તમારે લખવાનું કુલ રોકાણ મારું 20 લાખ પ્લસ 0.20x ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. કા છે 20%? કયા લખાવે તમે એમ સવાલમાં પૂછ્યા છે તે. રોકાયેલી મૂડી પર 20% નફો દેખાય. આપણે નફો જ શોધવાના કે નહીં, તો આ 20% નફો એટલે 20/100 0.20 કરી જો તો કેલ્સીબર કે 0.2 હા ને. આ ખબર પડી જાય. જો આ ગુણાકાર હતો એટલે મેં શું લખ્યું કાઉન્સ. ચાલો હવે કાઉન્સ છોડો. 0.2 ગુણ્યા 20 લાખ 4 લાખ પ્લસ આનો ગુણાકાર કરો 0.04x. ક્લિયર આટલું બધાને? આ શું મળી ગયું મને? નફો. સ્ટેપ બાય સ્ટેપ જતું જવાનું. કુલ વેચાણ, હવે જો આ કુલ વેચાણ આપણે શોધવાનું હતું પણ આપણે ધાર્યું છે કેટલું 1x દેખાય ત્યાં ધારેલું તે. કુલ પડતર એટલે આયેલી ખબર પડે કેટલી 12 લાખ. જો ધારો કે કુલ પડતર આપણે ખાલી આ જ ગણતા હોતે તો કુલ પડતર તમારે અહીંયા સાઈડ પર શોધવા પડતે અને સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચાનો સરવાળો કરીને. પ્લસ નફો એટલે આ 4 લાખ પ્લસ 0.04x. 12 લાખ પ્લસ 4 લાખ એટલે 16 લાખ. આ 1x અહીંયા જ છે, પેલું પ્લસ 0.04x આ બાજુ આવે તો માઇનસ 0.04x. 96x બરાબર 16 લાખ. તો આ 0.96 બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારમાં કરીને આપો ને કેટલા આવે 66,600. હું 16 લાખ 16 લાખ ભાગ્યા 0.96 કરીને કેટલા આવ્યા 667 આટલા આવ્યા બરાબર. આન્સર ચેક કરી લેગા. સ્ટેપ તો બધા બરાબર જ છે. સેકન્ડ નંબર હા એ લોકોએ સૂત્રથી ગણેલું છે, ફાઇનલ આન્સર ચેક કરવો પડે. ચાલો, આજે એકમ દીઠ વેચાણ કિંમત શોધવાની 16, 66, 667 ભાગ્યા એકમો કેટલા છે આપણા 2000 કેટલા આવે એ લોકોના આટલા છે સૂત્ર પ્રમાણે આવી જાય. તમે સૂત્રથી ગણો તો બી ત્યાં જ પૂછવાના છે ને, સાદું ગણો તો બી ત્યાં જ બરાબર. સૂત્રમાં છે ને પછી તમારે ઇંગ્લિશવાળા નામ ને એના અર્થ શું થાય તેવી યાદ રાખવા પડે હા ને, એના કરતાં આ જ સારું પડે. ક્લિયર આટલું? આ બે. ત્રીજો સવાલ જો, જ્યારે વેપારી વટાવ 30% હોય ત્યારે વેચાણ કિંમત પર 15% નફો મેળવવો બરાબર. વેચાણ હા આ છે ને કોઈ પદ્ધતિનો નહીં હતો, લગભગ ધારવા પડેલું આપણે તે. વેપારી વટાવ 30% હોય ત્યારે ચાલો જો કઈ બાજુ ગણીએ. ત્રીજું ગણતા છે આપણે. વેપારી વટાવ કેટલા ટકા 30% હોય અને બીજું શું પૂછ્યું છે વેચાણ કિંમત પર 15% નફો. ચાલો હવે બે વસ્તુ સમજો. પહેલાં જે વેપારી વટાવ કાઢે તે કઈ કિંમત પર કાઢે? વેપારી વટાવ કાઢે તે કઈ કિંમત પર કાઢે? આ કુલ પડતર પર કાઢે ને? નહીં, તો વેચાણ કિંમત પર કાઢે. નફો કોના પર કાઢવા કીધો છે? 15%. વેચાણ કિંમત પર એટલે બધી વસ્તુ કયા પર કાઢવાનું છે? વેચાણ પર. તો આપણે શું ધારવા પડે અહીંયા
વેચાણ. ખબર પડે પહેલું? ચાલો, આ કોઈ પદ્ધતિ નહીં મળે. હા, આજે આપણે 5 ગણી ને તેમાંની કોઈ પદ્ધતિ નહીં મળે. આ અલગથી પૂછ્યું છે. તો મેં ધારો કે વેચાણ કિંમત કેટલી? 100. બરાબર. અથવા તો ખાલી લખું વેચાણ 100. હવે મને કહ્યું વેપારી વટાવ પ્લસ થાય કે માઇનસ? પ્લસ થાય કે માઇનસ? વટાવ એટલે ડિસ્કાઉન્ટ આપે તે, અને ડિસ્કાઉન્ટ આપે તો વેચાણ કિંમતમાંથી માઇનસ કરીને આપવાને કે નહીં? એટલે આ 30 માઇનસ કરું તો આ કેટલા? 70. બરાબર. એના પછી જે પડતર હોય પડતરમાં નફો પ્લસ થાય પછી વેચાણ મળે. તો વેચાણમાંથી નફો માઇનસ કરે તો શું મળે? પડતર. તો આ જે વેચાણ છે એમાંથી મેં માઇનસ કરું નફો. કેટલા ટકા? 15. પણ 15 આના નહીં કાઢવાના. કોના કાઢવાના? 100ના. 100 ગુણ્યા 15 એટલે 55. 55 મારી શું આવી ગઈ? કુલ પડતર. તો હવે આ 55 છે, આપણે પદ મારી શકીએ. જો મારી પડતર 55 તો વેચાણ કેટલું? 100. તો 12 લાખે કેટલું? કેટલા? $818. આવું આવે. આ મારું વેચાણ આવ્યું. ભાગ્યા શું કરી દેવાનું? એકમ. કેટલા? 2000. એટલે તમને મળી જાય એકમ દીઠ વેચાણ કિંમત 1091 આવ્યા છે. ક્લિયર આટલું? આ કોઈ પદ્ધતિ નહીં મળે, પણ આ બી ધ્યાન રાખવાનું. બહુ ઇઝી જ છે, જરા બી હાર્ડ નહીં મળે. હા ને? ગમે કરતી વખતે જો પૂછાઈ ગયું તો ગમે એમ. ચાલો નેક્સ્ટ. એના પછી મૂલ્યવૃદ્ધિ. મૂલ્યવૃદ્ધિ તો પદ્ધતિ છે આપણી. જો કયા નંબરની? હાલ્યા. મૂલ્યવૃદ્ધિની અંદર શું કરવાનું? માલ સામાન સિવાય બધું લખવાનું. આ હેલું આ માલ સામાન એ નહીં લખવાનું, તે સિવાય બધું લખવાનું. તો જે મેં આ કુલ પડતર છે 12 લાખ, એમાંથી શું માઇનસ કરી દેમ? 8,80,000. બરાબર. તો આ લખું કુલ પડતર 12 લાખ, એમાંથી માઇનસ કરી દેવાની 8,80,000. 3,20,000. આ મને મળી ગઈ મૂલ્યવૃદ્ધિ. બરાબર. એના પર કેટલા ટકા નફો કાઢવા કીધેલો? 50%. તો આના 50% 1,60,000. આ નફો પ્લસ કરી દઈએ એટલે 4,80,000 થઈ ગયા. હવે આની અંદર પાછું જે પેલું નીમ પ્લસ કરેલું ને તે પાછું પ્લસ કરી દેવાનું. કેટલું? 8,80,000. $13,60,000. પછી અલગથી એકમ દીઠ વેચાણ કિંમત શોધી હોય તો 2000 વડે ભાગાકાર કરી દેવાનો. 680 છે. એકદમ નોર્મલ આવી. પછી નેક્સ્ટ જો પાંચમું. જ્યારે નફા જથ્થાનો ગુણોત્તર 40% હોય. જો હવે આ બી નહીં ખબર પડે કઈ પદ્ધતિ, ડાયરેક્ટ નહીં પૂછેલું, પણ નફા જથ્થા આપે ને એટલે આ પડતર પદ્ધતિમાં કામ લાગે. ચલિતવાળામાં કેવી રીતના તે જોવાનું હવે. અને છેલ્લું કયું છે? રૂપાંતર પડતર. એટલે હા એવો જ સિલેક્ટ કરલો જેમ બધું આવી ગયું. બરાબર. હા ઓકે. આ જો આપણે નમૂનો પહેલાં લખી રાખ્યો એટલે એમ તેમ થયા કરે, બાકી તમે તો લાઈનમાં ગણતા કે નહીં. ચાલો હવે અહીંયા જોજો મૂલ્યવૃદ્ધિવાળું પૈતું. એના પછી આપણે જોતા છે પાંચમું. જો તમારા દાખલામાં નફા જથ્થાનો ગુણોત્તર દેખાઈ ગયો તો કઈ પડતર ગણવાની? ચલિત અથવા સીમાંત પડતર. જો ડાયરેક્ટ કીધેલું હોય તો પ્રશ્ન જ નહીં મળે. હા ને? ચલિત ને સીમાંત પડતરમાં શું કરવાનું? બધા ચલિત ખર્ચાનો સરવાળો કરવાનો. બધા ચલિત ખર્ચા એટલે માલ સામાન મજૂરી કરવાની કેલ્સી પર 8,80,000 પ્લસ 40,000. પછી કારખાના ચલિત 80,000. કેવું? વેચાણ ચલિત 60,000. છે બીજા કોઈ ચલિત? નહીં મળે. તે તમે અહીંયા બધા લખશે, એનો સરવાળો કરશે. કેટલા આવ્યા? 10,60,000. ભાગ્યા કરવાનું ચલિત ખર્ચના ટકા. ચલિત ખર્ચના ટકા કેવી રીતના ખાવા પડે? પેલું તો પીવીઆર આપેલું છે. પીવીઆર કેટલા ટકા? 40%. હવે બોર્ડ પર જો આ પરિણામ સમજવા પડે. વેચાણ માઇનસ ચલિત ખર્ચા એટલે શું મળે તમને? ફાળો. બરાબર. ફાળો એટલે જ પીવીઆર. આ 40% તો ચલિત ખર્ચા કેટલા ટકા? 60%. ખબર પડી જાય? એટલે કરો ભાગ્યા 60%. ટકાનું બટન દબાવવાનું. આ તો વેચાણ મળ્યું. ભાગ્યા કેટલા કરી દેવાના? 2000. 883.33. હા ને? આવ્યા છે. બરાબર છે. કઈ ગૂંચવાડોમાં ખાલી મેઇન વસ્તુ ધ્યાન રાખજો. પીવીઆર જેટલા ટકા હોય ને તેનાથી ચલિત ખર્ચા વિરોધી હોય. અને જે આપણે પીવીઆર ગણતા ત્યારે જોયેલું. અને લાસ્ટ જો રૂપાંતર પડતર પદ્ધતિ, જેમાં રૂપાંતર પડતરના 150% નફો. બટ પર રૂપાંતર પડતર પદ્ધતિની અંદર માલ સામાન નહીં લખવાનું, તે સિવાય કારખાના પડતર સુધી બધું. એટલે કે 40,000 આ લખતો છે. મજૂરી કેટલી? 40,000. પ્રાથમિક પ્રત્યક્ષ ખર્ચા તો આપેલા નથી. કારખાના સ્થિર ખર્ચા 50,000 અને કારખાના ચલિત ખર્ચા 80,000.
1,70,000. એની અંદર નફો પ્લસ કરવાનો કેટલા ટકા? 150. કાઢો 150%. 4,25,000. 5,95,000. બરાબર. આ જે આવ્યું ને તે તમારો આન્સર નથી. જે પ્લસ નહીં કર્યું ને તે પાછું પ્લસ કરીને આપવાનું. એટલે માલ સામાન કેટલું? 8,80,000. બીજું શું પ્લસ નહીં કર્યું તે જો. કારખાના સ્થિર ખર્ચા 50,000. બીજું શું પ્લસ નહીં કર્યું? વેચાણ સ્થિર ખર્ચા 90,000. 16,15,000. આ તમારું વેચાણ ભાગ્યા એકમ કરી દેવું કેટલા આવે? 728. હા તમે પ્લસ કરી દીધા. બધાએ હરખું જ કર્યું પાછું. 4,25. પ્લસ કરને નહીં કાઢવાના, ગુણાકાર કરને. હા બધું પ્લસ કરો ને કેટલા? 14,45,000. 45,000 ભાગ્યા 2,000 કરો. 728 છે આમાં. નહીં થાય 55 આવે ને? જો યાર ડોબાઓ કેલ્શિયમમાં ભૂલ નહીં કરો. 4,25 પ્લસ 88 પ્લસ 50 પ્લસ 90. આ તો આલોકનું બી ખોટું હોઈ શકે, એવું કાંઈ નહીં. 45 જ આવ્યા કરે. 4,25,000 88,000. તો લખવામાં કઈ ભૂલ? હા આમાં છે ને જો વેચાણ વિતરણ ખર્ચામાં ચલિત 60,000. કઈ મિસ્ટેક થયા કરે મારાથી? ચલિત નહીં લેવાના હતા, આ લેવાના હતા. આમાં ભૂલ છે, ખબર પડે કે કઈ હજુ રહ્યા કરે. એક જ મિનિટ, કઈ વસ્તુ રહી ગયું આપણું? જો પાછું સ્ટાર્ટિંગથી જોઈએ. જો રૂપાંતર પડતર પદ્ધતિમાં માલ સામાન નહીં લખવાનું. ઉપર જો પહેલાં હરકી રીતના જોઈ લે. માલ સામાન નહીં લખવાનું, કારખાના સુધી બધું લખ્યું આપણે, બરાબર. એનો સરવાળો 1,70,000 આવ્યો. હવે જે રહી ગયેલા તે પાછા લખવાના હતા. 8,80 લખ્યા આપણે, પછી 90 લખ્યા અને 60 50 લખેલા છે. ઓકે, એટલે આવી ગયું. હા ને? એટલે રકમ લખવામાં ભૂલ હતી, બાકી પરફેક્ટ છે, એકદમ નોર્મલ બધી વસ્તુ. હા ને? આવડી જશે. પેપરમાં છે ને આ જ વાળું પૂછાય મને લાગે 5 માર્ક્સની અંદર, બરાબર. મોટો દાખલો આવ્યો ને તો આ જ દાખલો આવે. મોટો જો પૂછાયો તો એના પછી કયું મોકલેલું મેં? નંબર હા ચાલો આના જેવો જ અત્યારે આપણે ગણ્યો તે. ફોટા તો નહીં જોઈએ ને, છે જ બધું. ચાલો, રાજ લિમિટેડ પાસેથી નીચેની માહિતી મળશે. ઉત્પાદન એકમો 1,00,000. એકમો તો આપણને છેલ્લે જોઈશે. પ્રત્યક્ષ માલ સામાન 340, પ્રત્યક્ષ મજૂરી 3,00,000, કારખાના શિરોપરી 225, વેચાણ શિરોપરી 75, કુલ પડતર 9,40,000. પછી સ્થિર મિલકતોમાં રોકાણ 1,00,000, કાર્યશીલ મૂડીમાં રોકાણ વેચાણ મૂલ્યના 20%. તમારે કિંમત નક્કી કરવાની છે. નંબર 1, રોકાયેલી મૂડી પર વળતરના દરની પદ્ધતિએ રોકાયેલી મૂડી પર 20%. પહેલાં જ પતાવીએ. રોકાયેલી મૂડી એટલે પેલું, બરાબર. એની અંદર પહેલાં આપણે જોવાનું સ્થિર રોકાણ કેટલું. સ્થિર રોકાણ કેટલું? 1,00,000 મળ્યું. પછી કાર્યશીલ મૂડીમાં રોકાણ વેચાણ મૂલ્યના 20%. જો કાર્યશીલ મૂડી ટકામાં આપી ને તો અહીંયા તમારે વેચાણ કેટલું ધારી લેવાનું? 1x. કેટલા ટકા છે? 20, એટલે 0.2x, બરાબર. અહીંયા લખીએ 0.2x. સરવાળો કરશું તો 1,00,000 પ્લસ 0.2x. પછી કુલ રોકાણ આપણે ઉપર શોધ્યું તે જ 1,00,000 પ્લસ 0.2x. અપેક્ષિત વળતરનો દર 20%. સવાલમાં આપેલો હશે 20% એટલે 0.2 લખું. 0.2 ગુણ્યા 1,00,000 20,000 પ્લસ 0.04x. પરફેક્ટ છે બધું?
હા આ નફો મળી ગયો. હવે કુલ વેચાણ આપણી પાસે કેટલું 1x, કુલ પડતર શોધવા પડે. કુલ પડતર આપેલી જ છે લગભગ 9,40,000 દેખાય. ચાલો તો લખી શકીએ આપણે 9,40,000 પ્લસ નફો ઉપર શોધ્યો આપણે 20,000 પ્લસ 0.04x. આ બંનેનો સરવાળો 9,60,000. પછી આ 0.04 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. એકમાંથી 0.04 માઇનસ કરે તો 0.96. ડાયરેક્ટ લખતો છે એક્સ બરાબર 10 લાખ. આ શું મળી ગયું? એક્સ એટલે વેચાણ. તો આ 10 લાખ ભાગ્યા એકમ. એકમ શરૂઆતમાં જ હતા 1 લાખ એટલે 10. ચાલે? ચાલો નેક્સ્ટ જો બીજો સવાલ. વેચાણ પર 20% નફો. જો કંઈ નહીં કીધેલું હોય તો કઈ પદ્ધતિ? આ કુલ પડતરવાળી. બરાબર. હવે કુલ પડતર પદ્ધતિમાં કંઈ છેડછાડ કરવાની જરૂર નહીં મળે, કેમ કે કુલ પડતર તો આપી દીધેલી છે 9,40,000. તો જો અહીંયા આ કુલ પડતર કેટલી? 9,40,000. પણ ટકા શેના પર કાઢવાના છે તે ખાસ જુઓ. વેચાણ પર. જો આ ગણવાની હવે આ વેચાણ 100 ધાર્યું, આ 20, આ 80 પદ મૂકીને આવી જાય. બરાબર. અલગથી કેમ નહીં શોધ્યું બધું? કેમ કે પહેલેથી જ આપી દીધેલું છે પડતર. ત્રીજું, રૂપાંતરિત પડતર પદ્ધતિના આધારે. રૂપાંતરિત એટલે હાલ્યા હા ને. હવે જો રૂપાંતરિત ગણવા પડે, કેમ કે એમાં કુલ પડતર નિયમ ઉપયોગમાં નહીં લેવાય આપણાથી. એટલે ચાલો હવે રૂપાંતર પડતર પદ્ધતિની અંદર કાયદો શું છે? માલ સામાન નહીં લેવાનું, કારખાના પડતર સુધી બધું લેવાનું. એટલે પહેલાં આપણે શોધવા પડે પ્રત્યક્ષ મજૂરી 3 લાખ. પ્રત્યક્ષ ખર્ચા આપ્યા છે, મોટે ભાગે નહીં જ આપતા છે. એટલે છે પ્રત્યક્ષ ખર્ચા છે નથી. કારખાના સ્થિર, કારખાના સ્થિરો ભરી આપેલા છે એટલે બંને સાથે આપ્યા છે ને 2,25,000. કારખાનાના છૂટા આપેલા નથી. પછી તું ચાલો મારો ટોટલ 3, 4, 5, 5, 25. બરાબર. આ કઈ પડતર મળી ગઈ? રૂપાંતર. એમાં નફો પ્લસ કરો કેટલા ટકા? 50%. આના 50%. 62,500 પ્લસ કરો. હવે જે વસ્તુ પ્લસની કઈ રીતે પાછી પ્લસ કરવાની? પહેલાં તો માલ સામાન 3,40,000. બીજો કોઈ ખર્ચો એવો હતો જે પ્લસની કર્યો? વેચાણ શીરો પરી કેટલો? 75,000. બીજો છે કોઈ ખર્ચો? ટોટલ કયા કરે તમે? 12,500 ભાગ્યા કરી દો એકમ 1 લાખ. આન્સર નહીં મળે આમાં, પણ તમે ગણનો છે જોઈ લો. આવી જાય. ચાલો પછી કયો મોકલેલો? એટલે રિવિઝન વાળું ને. સરતાજ વાળો કેમ? ચાલો ને ફોનમાં જોવો ને, ટાઈમ નહીં બગાડો. સરતાજ કંપની નીચેનાની માહિતી પરથી એકમ દીઠ વેચાણ કિંમત નક્કી કરો. ચોખ્ખી રોકાયેલી મૂડી પર વળતર 12%, ચોખ્ખા કરવેરાનો દર 40%. હા આ કામનું છે. વાર્ષિક 80,000 એકમોની ઉત્પાદન અને વેચાણ પડતર નીચે મુજબ છે. માલ સામાન, વેતન, ચલિત પરોક્ષ, સ્થિર પરોક્ષ આટલી વસ્તુ આપી. સ્થિર મૂડી રોકાણ 18 લાખ અને વેચાણના 50% લેખે. ચલિતનો ભાગ. જો આ ચલિતનો ભાગ એટલે શું? કાર્યશીલ મૂડી. મેં તમને કીધેલું ને ચલિતની જગ્યાએ લોકો શું વર્ડ વાપરી શકે? કાર્યશીલ મૂડીની જગ્યાએ શું વર્ડ વાપરી શકે? ચલિત. ઊંધું બોલ્યો મેં. હવે એક પેલું કરવેરાવાળું સૂત્ર લખાયેલું હશે તમને. છે આ દાખલામાં જ જોઈ લો ને, તમે ગણ્યો છે તેમાં જ છે ને એ સૂત્ર. આઈએમપી આ દાખલા માટે મેં ભૂલી ગયેલો કે આ વાળું બી આવે. બોલો નહીં સૂત્ર. કરવેરા આ એક સૂત્ર છે. અને તમારે અહીંયા કયો અપેક્ષિત વળતરનો દર લેવાનો? પહેલાંનો કે પછીનો? પહેલાંનો લેવાનો. આપણે સૂત્ર જેનું મૂકેલું છે.
અને જો કંઈ ચોખવટ નહીં કરેલી હોય શેનો આપેલો છે તો કયો આપેલો? તો પહેલાંનો જ આપેલો. ખબર પડી જાય બધાને? હા ને? ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ. અને આ સૂત્રવાળું તો નહીં શીખવાનું તમે પાક્કું. કયું? આ સ્ટેપવાળું. હા ચાલે, આ સ્ટેપવાળું બી પરફેક્ટ. એટલે હું આ વારું કે લખવા જ પડે, મતલબ ફિક્સ નહીં મળે. ફિક્સ નહીં હોય તો લખી જ મૂકવાનું. હા ને? આપી શકે. હવે આપણે એક બી સોલ્યુશન જોયેલું જ નહીં મળે, તો નહીં ખબર. મેં એમ કેમ પેલી નોંધવાળું હોદો નહીં જ્યાં કરવેરાવાળું લખાયેલું હોય તો, કેમ કે છે ને મને એવું લાગે જો કોઈ સ્પષ્ટતા નહીં હોય તો પછીનો આપેલો હોય. એમાં લાગે હા, પણ બીજું શું છે પેલું ઉપર શું છે લાલ લાલ? કોઈ જગ્યાએ એવું નહીં લખાલું હે? ચાલો કંઈ નહીં, ગણીએ. બંને રીતના ગણી જોઈએ ને અત્યારે નિર્ણય લઈ લો. ચાલો બોર્ડ પર જો. 4 સ્ટેપમાં દાખલો ગણવાનો. પહેલાં શોધો સ્થિર રોકાણ. જાઓ દેવો જોઈએ પછી. સ્થિર રોકાણ 18 લાખ. કાર્યશીલ મૂડીમાં રોકાણ ટકામાં આપેલું છે વેચાણના. હા, તો અહીંયા મારે વેચાણ ધારવા પડે. વેચાણ મારું 1x, તો કાર્યશીલ મૂડી 0.5x. 50% છે ને, તો 0.5xનો સરવાળો કરીએ. 18 લાખ પ્લસ 0.5x. આટલે સુધી ક્લિયર બધાને? હરકું જ આવતું છે, કોમન જ બધામાં. પછી નફો જુઓ. કુલ રોકાણ ઉપર છે 18 લાખ પ્લસ 0.5x. હવે જોવા અપેક્ષિત વળતરનો દર 12% આપેલો છે, કરવેરાનો દર 40% આપેલો છે. જો તમને એમ કીધેલું હોતે કે આ જે 12% જે છે તે પહેલાંનો છે, કરવેરા પહેલાંનો એમ કીધેલું હતો તો ડાયરેક્ટ તમે 12% લખે. પછીનો એમ કીધેલું હોય તો આ સૂત્રમાં મૂકીને પહેલાંનો શોધે ને પછી લખે. જો કોઈ સ્પષ્ટતા નહીં હોય ને તો મને એવું લાગે કે આ પછીનો હોય, તો આપણે પહેલાં એના પ્રમાણે ટ્રાય કરીએ. હા ને? જો કોઈ સ્પષ્ટતા નહીં હોય તો કયો આપેલો છે? આ કરવેરા પછીનો. તો પછીનો આપેલો હોય તો આપણે પહેલાં શું કરવા પડે? પહેલાંનો શોધવા પડે. તો કરવેરા પછીનો અપેક્ષિત વળતરનો દર 12/100 માઇનસ કરવેરાનો દર 40%. 40% એટલે 60 અને ગુણ્યા કેટલા? 100. 40% એટલે 0.4 તો નહીં કરવાનું છે. કેટલા આવે? 20%. બરાબર જ છે. 20 જ આવતા છે. ખબર? 12 ને 20 જ આવતા છે. બરાબર. હવે અહીંયા જોઈ લેજો તો મને લાગે આ જ છે પરફેક્ટ. જો કોઈ સ્પષ્ટતા નહીં હોય તો આ કયો આપેલો હોય? કરવેરા પછીનો. ઉપર કોઈક જગ્યા લખી રાખજો. ચાલો તો 20% એટલે 0.2 લખું. ખબર પડે? ચાલો આ છૂટું પાડો. 9 દુ 18 એટલે 9 લાખ ને 5 દુ 10. 1x કે 0.1x? 0.1x. ખબર પડ્યું આટલે સુધી? વેચાણ કેટલું ધારેલું છે આપણે? 1x. કુલ પડતર શોધી આપણે એક બી દાખલો ગણ્યો આમાં? નહીં ગણ્યો. કુલ પડતર શોધવા પડે. કુલ પડતર એટલે બધા ખર્ચાનો સરવાળો કરો. કેલ્સી પર જ કલાકોની. માલ સામાન 7,20,000, વેતન 2,40,000, ચલિત પરોક્ષ 480 અને સ્થિર પરોક્ષ 750. 21,90,000 આવડી જાય ને? આ સાઈડ પર ગણીને બતાવી દેવાનું. 21,90,000 પ્લસ નફો આપણો આવ્યો 9 લાખ પ્લસ 0.1x. આ બંનેનો સરવાળો 30,90,000. આ 0.1x બરાબરની આ બાજુ આવ્યો તો માઇનસ એટલે 0.9 ભાગાકારમાં લઈ આવ્યો છે. કેટલા પોઈન્ટ જે આવ્યું તે એટલે આ વેચાણ મળી ગયું. અહીંયા લખીએ 34, 33, 33. ભાગાકાર કરો એકમ સાથે. એકમ શોધવા પડે. 80,000 કરો ભાગાકાર. 42.92. આન્સર ચેક કરીએ. આ લોકો સૂત્ર પ્રમાણે ગણ્યું છે. 35.42% આવ્યા છે. સ્ટેપ 3
કયા કુલ પડતર બરાબર છે 2190 હા 3,60,000 0.12 ગુણ્યા 18 લાખ કરો એટલે તો બરાબર જ છે 18 લાખ ગુણ્યા 0.2 કરો ને 3,60,000 ખબર પડી ભૂલ ચાલો એટલે 25,50,000 સમજવામાં કોઈ ભૂલ નહીં મળે ગણતરીમાં ભૂલ છે 83,333 એટલે આ કરો હવે 2 83,333 કેટલા 42 આવી ગયા આન્સર એટલે પૂછો સમજવામાં કોઈ ભૂલ નહીં મળે બધું પરફેક્ટ છે આ ગુણાકારમાં ભૂલ હતી ધ્યાન રાખજો કોઈ સ્પષ્ટતા નહીં હોય ને તો આ જે અપેક્ષિત વળતરનો દર આપેલો હોય તે કયો આપેલો હશે પછીનો બરાબર પતે નેક્સ્ટ એપ્રિલ 22 ક લખેલું નંબર શું લખેલું દાખલો કેવો મોટો છે નાનો છે હા ઓકે મળી લો એક પેલું 11.20 જેવું દેખાતું છે તેને હા ચાલો જોજો એક કંપની તેની પડતર અંગે નીચે મુજબની માહિતી પૂરી પાડે સીધો માલસામાન 11.20 બહુ બધું આપ્યું છે વાર્ષિક વેચાણ 4 લાખ એકમ સ્થિર અને વહીવટી પરોક્ષ ખર્ચા વાર્ષિક ને સ્થિર કારખાના પરોક્ષ ખર્ચા સ્થિર મિલકતોમાં કાર્યશીલ મૂડીમાં રોકાણ પેરેગ્રાફ જોજો ચાલુ મિલકતોમાં રોકાયેલી મૂડી વેચાણના 50% છે રોકાયેલી મૂડી પર 20% વળતર મળે એ રીતે એકમ દીઠ વેચાણ કિંમત શોધો રોકાયેલી મૂડી પર 20% વળતર મળે એટલે આ જ પદ્ધતિ પાછી બરાબર મોટે ભાગે આવા જ પૂછાતા છે એટલે બધા એવા જ લીધા છે હેલું જ છે આ ના પાડતા હોય તો જવા દે પણ કહેતા હોય તો ગણાવી દે કાં તો ડાયરેક્ટ સમજી લે જોજો પહેલાં આપણે સ્થિર રોકાણ લખશું કેટલા રૂપિયા સ્થિર રોકાણ કેટલા રૂપિયા લખશું આપણે મળ્યું સ્થિર મિલકતોમાં રોકાયેલી મૂડી 9 લાખ એ આવી ગયું પછી આપણે શોધવાનું કાર્યશીલ મૂડીમાં રોકાણ કેટલું ધારવાનું કાથી ખબર પડ્યું પેરેગ્રાફમાં પહેલી લીટી જો ચાલુ મિલકત કાર્યશીલ મૂડીની જગ્યાએ આવડ વાપરે એ લોકો મેં કીધું છે ચાલુ મિલકતોમાં રોકાયેલી મૂડી વેચાણના 50% એટલે સેમ 1x દર હે 0.5x આવે એનો સરવાળો કરી દીધો પછી સેકન્ડ સ્ટેપની અંદર કુલ રોકાણ ગુણ્યા અપેક્ષિત વળતરનો દર રોકાયેલી મૂડી પર કેટલા ટકા 20% કરવેરાવાળી તો કોઈ માહિતી જ નહીં મળે એટલે સાદું સિમ્પલ થઈ જાય તમારું બરાબર પછી ત્રીજા સ્ટેપની અંદર જે પેલું કુલ પડતર જોઈએ ને તે શોધવા પડે બધા ખર્ચાનો સરવાળો કરીને તો તે કેવી રીતના મળે તે જો સીધો માલ સામાન એકમ દીઠ આપેલું એટલે એકમ સાથે ગુણાકાર કરવા પડે હા કે ના એકમ કા છે 4 લાખ સીધી મજૂરી 2 એકમ દીઠ આપેલું એટલે એકમ સાથે ગુણાકાર ચલિત પરોક્ષ ખર્ચા 2 એકમ દીઠ એટલે એકમ સાથે ગુણાકાર સ્થિર કારખાના પડશો ડાયરેક્ટ આપેલા વેચાણ વહીવટી ડાયરેક્ટ આપેલા થઈ જાય એનું ટોટલ કર્યું એટલે કુલ પડતર મળી જાય નફો પ્લસ કરવો એટલે છેલ્લા મળી જાય સાદો જ દાખલો છે નેક્સ્ટ બોલો અકાઉન્ટ 10 માં બીજા બી ઘણા દાખલા છે ગણાવવાના છે હજી હા ઓકે એ અલગ દાખલો છે આ વાળો છે ને રૂપાંતર વાળો આ જોઈ લેજો આ છેલ્લો છે પછી મોટો છે એક મેં લીધેલો તે કે નલ્લો છે હજુ કયો રોકાણ વાળો જ છે હા એ પેલા બીજું ચેપ્ટર ચાલુ થઈ ગયું ને હા ને ચાલો એટલે આ બધું સાફ કરી નાખું તો ચાલે એમ ચાલો બોર્ડ પર જોજો આ દાખલો ખાસ ધ્યાનથી જોઈ લેજો અળવિત્ર દાખલો છે બહુ આઈએમપી જેવો તો નહીં લાગે મને પણ પૂછાય ને તો આ વાળો નહીં ગણાય તમારથી એટલે બાકી તો કોઈ બી પૂછાય તો ગણાઈ કાઢે તમે રૂપાંતર પડતર પદ્ધતિ મુજબ મળ્યો રૂપાંતર પડતર પદ્ધતિ મુજબ એકમ દીઠ વેચાણ કિંમત ₹750 નફો 6,75,000 જે રૂપાંતર પડતરના 150% છે સીધી મજૂરી કારખાના ચલિત ખર્ચનું પ્રમાણ 1:2 કાચો માલ આપ્યો વેચાણ ચલિત ખર્ચ આપ્યા કારખાના સ્થિર વેચાણ સ્થિર શું શોધવાનું છે વેચાણના એકમો જો હવે
પહેલી જ લીટીમાં તમને શું આપી દીધેલું છે? એકમ દીઠ વેચાણ કિંમત. તમને યાદ હોય તો આપણે આ ચેપ્ટરની અંદર આ તો શોધીએ એકમ દીઠ વેચાણ કિંમત, એ જ શોધીએ ને. જો જવાબ આપી દીધેલું એનો અર્થ એવો કે તમારે નીચેથી ઉપર જવા પડે, અને એના માટે થોડો ગૂંચવાડો થઈ શકે. પણ કઈ પદ્ધતિએ જવાબ આપ્યો તે બી જુઓ. રૂપાંતર પડતર પદ્ધતિએ, બરાબર. તો મેં અહીંયા લખું રૂપાંતર પડતર પદ્ધતિ. રૂપાંતર પડતર પદ્ધતિ મુજબ સૌથી પહેલાં જે નમૂનો આવે તેની અંદર માલ સામાનની લખવાનું, તે સિવાય કારખાના પડતર સુધી બધું લખવાનું. યાદ રહી? હા ને. તો પહેલાં મેં લખું પ્રત્યક્ષ મજૂરી, પછી પ્રત્યક્ષ ખર્ચા છે કે દાખલામાં હોય તો લખવાનું, નહીં હોય તો રહેવા દેવાનું, છે નથી. પછી કારખાના ખર્ચા, કારખાનાની અંદર બે આવે, ચલિત અને સ્થિર. તો પહેલાં આપણે લખી દઈએ કારખાના ચલિત ખર્ચા, પછી કારખાના સ્થિર ખર્ચા. સ્થિર આપેલા, સ્થિર જ ખર્ચા છે. પણ ઉપર જો ને પેરેગ્રાફમાં સીધી મજૂરી ને કારખાના ચલિત ખર્ચનું પ્રમાણ 1:2. જો મેઇન પ્રશ્ન શું છે ખબર? આ જ દાખલામાં નહીં આપે મોટે ભાગે. કોઈ બી દાખલામાં જોયું આને, હા ને બીજું આ નહીં આપે. તો એ બંને ચેક કરીને લખવાનું, બાકી બધું લખવાનું જ, બરાબર. ચાલો, પ્રત્યક્ષ મજૂરી, કારખાના ચલિત, કારખાના સ્થિર, આનો સરવાળો કરી દઈ એટલે આપણને કઈ પડતર મળી જાય? રૂપાંતર પડતર. એની અંદર તમે શું પ્લસ કરે? નફો. પછી જે રકમ આવે તેને શું કહેવાય પ્રાચી? જોઈને નહીં, એને કંઈ નહીં કહેવાય, હા ને, એને કંઈ નહીં કહેવાનું. એના સિવાય જે બાકી તેને પ્લસ કરવાનું. પહેલાં મેં માલ સામાન પ્લસ કરું, એના પછી જે બાકી રહી ગયું તે વેચાણ સ્થિર અને વેચાણ ચલિત. આવ્યા છે? આપેલા જો હે વેચાણ ચલિત ખર્ચા અને પ્લસ વેચાણ સ્થિર ખર્ચા. આ બધાનો સરવાળો કરે પછી આપણને શું મળે? વેચાણ. અને આપણે ભાગ્યા શું કરીએ? એકમો. તો જઈને આપણને મળે એકમ દીઠ વેચાણ કિંમત. અને આ તમને આપી દીધેલી છે કેટલી? 750. હવે લખીએ લાઇનમાં જે જે વસ્તુ આપી દીધેલી છે તે. નફો 6,75,000. તો અહીંયા જો આ છે નફો. કેટલા? 6,75,000. ખબર પડે આટલું? પછી જે રૂપાંતર પડતરના 150% છે, અહીંયા મહત્વનું છે, બોર્ડ પર જો. આ જે નફો છે તે રૂપાંતર પડતરના કેટલા ટકા છે? 150%. એટલે જો આ 100 હોય તો આ કેટલા ટકા? 150%. એટલે 150 થવાના. તો પદ મૂકીને લાવવા. 150 આટલા તો 100 કેટલા? 4,50,000. હવે એક વખત આના 150% કાઢી જો, આવે કે નહીં આવે? આવી જાય? થઈ જાય? ખબર પડે આટલું પહેલાં? તો હવે જો આ બંનેનો સરવાળો કરે તો આ બી મળી જાય 11,25,000. બરાબર. ચાલો આગળ જોઈએ. પછી આપ્યું છે રૂપાંતર પડતરના 150% છે. પછી જો સીધી મજૂરી, કારખાના ચલિત ખર્ચનું પ્રમાણ 1:2. સીધી મજૂરી ને કારખાના ચલિત ખર્ચનું પ્રમાણ, એટલે આ બંનેનું પ્રમાણ કેટલું આપેલું છે? 1:2. જો આપણે સ્થિર પહેલાં લખેલું હોતે તો તકલીફ થઈ જાતે, હા ને. એટલે મેં વાંચેલું હતું તે પ્રમાણે જ લખ્યું. બાકી આપણે જો દર વખતે પહેલાં શું લખ્યા? સ્થિર લખ્યા. એટલે એક વખત ધ્યાન રાખવાનું આમ. પછી કાચો માલ 40,000 કિલોગ્રામ, કિલોગ્રામ દીઠ 40. 40 ગુણ્યા 40,000 એટલે માલ સામાન મળી જાય 4 લાખ. કેટલા? 16 લાખ. માલ સામાન કેટલા આવી ગયા? 16 લાખ. પછી વેચાણ ચલિત 1 લાખ. તો વેચાણ ચલિતમાં લખીએ 1 લાખ. વેચાણ સ્થિર 1,75,000. ટોટલ કરો કેટલા? 30. આ 30 લાખ વેચાણ આવ્યું. એકમ દીઠ 750 છે. આ બંનેનો ભાગાકાર કરો એટલે મળી ગયા તમને એકમો. 4,00,000. એક વખત ભાગાકાર કરીને બી જોઈ લેવાનું આવે કે નહીં આવે. આવી જાય? એ લોકોનો સવાલ જો વેચાણના એકમો શોધો તો મળી ગયા એકમો. આપણે પેલું શોધવાની જરૂર છે ઉપર? નહીં મળે, પણ તે છતાં શોધી આપવાનું. કારખાના સ્થિર કેટલા? 1,20,000. તો આ કારખાના સ્થિર મેં 1,20,000 લખું. 4,50,000માંથી 1,20,000 માઇનસ કરો એટલે આ બંને મળીને કેટલા છે? 3,30,000. જે તમારે 1:2 પ્રમાણમાં વેચી આપવાના. 1,10,000 ને 2,20,000. જો કે આ ઉપર જવાની કોઈ જરૂર નહીં હતી. છે હવે આવડી જાય હા ને. પણ એમ ડાયરેક્ટ પૂછેલું હતું ને તકલીફ પડી જતી તમને. એટલે આના પરથી છે ને બીજો તો કોઈ એવો દાખલો નહીં મળે રિવર્સ જવાવાળો. પણ કોઈ બી પદ્ધતિમાં પૂછે ને તો આવી રીતના રિવર્સ જવાવાળું બી આવી શકે. બરાબર થઈ ગયું?
હવે કયો છે? હવે બધા દાખલા મિક્સ લેવાનો છે. અમુક ચાવીરૂપ પરિબળવાળા બી છે ને, અમુક પેપરમાં અલગ અલગ છે, તે બધા બી ગણવા પડે. હવે કયો છે તે જોવાની પણ અવી કંપની, અમી કંપની, બરાબર. શું થયું પ્રાચી? હા, તેમાં એકમાં છે. કેમ રાખ્યું મેં? નહીં મળે આ તમારા નોટમાં? એટલે તું એ મારા પર આ પૂછેલો ને મેં પેલો મોટા દાખલામાં સમજાવેલો, બરાબર? ઓકે. ને આ હોમવર્ક આપેલો જ નહીં, તું એ પેપરમાંથી વધેલો એમ. ઠીક છે, ચાલો. હવે જો અહીંયા સાંભળો, તમારા 2 ચેપ્ટર થયા. એક ચાવીરૂપ કાલે ગણ્યું તે, અને આજે આ રૂપાંતર પડ્યું. હવે જે છે ને પેલા કયું એક રહેતું છે ઇક્વિટીની મૂડી પડતરવાળા. હવે ઇક્વિટીની મૂડી પડતર હાથે છે ને અમુક ચાવીરૂપ પરિબળોના હાર્ડ પૂછાયેલા તે બી અહીંયા ગણતા જ જાઉં કન્ટિન્યુ. એટલે હવે એવું નહીં સમજતા કોઈ ચેપ્ટર ચાલતું છે, બરાબર? હવે મિક્સ ગણું બધા જે આવે તે. ચાલો, અને જે નહીં આવેલા આવતા વિડીયો જોઈ લેજો. હા, દ્રષ્ટિ એ તો ખેલ થઈ જાય. ચાલો, અને કાલે બધા વિડીયો મેં લાઇનમાં મૂક્યા. એમકોમના બધા એક જ પેલામાં છે લિંકમાં. હા ને, એ લિંક ખોલે ને એમાં બધા આવી જાય ને, નવા આવે તે બેમાં જ એડ કરી દેવા. ચાલો સાચી આગળ. અમી કંપની લિમિટેડના ધંધામાં મંદી પ્રવર્તે છે અને તેના માલની માંગ ઘટી રહી છે. પરિણામે કંપની કમાણી અને ડિવિડન્ડ પણ વાર્ષિક 5% દરે ઘટી રહ્યા છે. ડિવિડન્ડ અને વાર્ષિક 5% દરે ઘટી રહ્યા છે. કમાણીનો દર ઘટી રહ્યો છે એટલે વૃદ્ધિ દર કહેવાય. જે બી કેવો માઇનસમાં કેટલા ટકા? 5%. 5% એટલે 0.05 થાય કે? અને પણ ઘટાડો છે એટલે શું કરવાનું આપણે? માઇનસ. એટલું યાદ રાખજો. ચાલો, પછી ઘટી રહ્યો છે. જો પાછલા વર્ષનું ડિવિડન્ડ એટલે D0 કેટલું આપેલું? 15 રૂપિયા આપી દીધેલું હોય તો ડાયરેક્ટ લખવાનું, પણ જો ટકા આપેલા આવતે તો કોના ટકા નીકળે? એમ નહીં કેવું કે 10 રૂપિયા 20 રૂપિયા. કોના ટકા નીકળે? ગુજરાતીમાં નામ પૂછો, મૂળ કિંમતના, બરાબર? ચાલો આગળ. પાછલા વર્ષનું ડિવિડન્ડ 15 રૂપિયા અને વળતરનો જરૂરી દર 18% છે. વળતરનો જરૂરી દર એટલે વ્યાજનો દર. ક્યાં છે વ્યાજ? એવું જોવાનું નહીં ટ્વિંકલ, જોવાનું નહીં, યાદ કરતા છે આપણે એટલે તમે શોધવાનું આવે તે, એટલે કે જવાબ આપી દીધેલો છે. આને શું કહેવાય? ઈ એટલે ઇક્વિટી અને કેઈ લખે એટલે ઇક્વિટીની મૂડી પડતર, બરાબર? જે તમારે શોધવાનું રહે, પણ તમને દાખલામાં ડાયરેક્ટ આપી દીધેલું છે વળતરના દર તરીકે કેઈ. એટલે કેઈ કેટલા ટકા આપેલું? 18%. 18% એટલે 0.18 લખું, બરાબર? અને આ દાખલો મોસ્ટ આઈએમપી આપણે જેટલી વખત કીધું છે ગણાવ્યું ને તેટલી વખત કીધેલું છે આ મોસ્ટ આઈએમપી. ને રિવિઝન પેલું ઇન્ટરનલ વખતે બી આ દાખલો કરાવો, બરાબર? ધ્યાન રાખજો, જો મૂડીની પડતર આપી દીધેલી હોય ને તો એ શું આપેલું હોય? જવાબ આપેલો હોય. અને પૂછાય ને તો આ જ વારો પૂછાય દાખલો જ, બરાબર? ચાલો, હવે સૂત્ર કેઈ બરાબર પાછલા વર્ષ માટેના 2 સૂત્ર છે. એક વૃદ્ધિ દર પ્લસમાં હોય, વધારો થતો હોય ત્યારે, ને એક ઘટાડો થતો હોય ત્યારે. તો આવું છે 1 - G / P + -G. આ લખ્યું, બરાબર? ચાલો, અને એ લોકો શોધવા શું કીધેલું છે? ઇક્વિટી શેરની ચાલુ કિંમત શોધો. ચાલુ કિંમત એટલે તમારે શોધવાનું છે P, બરાબર? ચાલો, કેઈ તમારા 0.18, D0 તમારા 15, 1 - 0.05 G / P તમારે શોધવાના, અને -G કેટલા? 0.05. આનું સાદુરૂપ આપીએ એટલે દાખલો પૂરો. ચાલો, તો શું કરીએ? પહેલાં ઉપરનું કલાકો ફાઇનલ આપી દઉં ને ઉપરનું 14.25 છેદમાં શું છે? P. હવે આ જો સિમ્પલ કરવા માટે આ -0.05 ને આ બાજુ લઈ આવ્યો તો +0.05 0.23
બરાબર 14.25 છેદમાં પી. હવે પી ને 0.23ની જગ્યા બદલી દો એટલે પી બરાબર 61.96. પતી ગયો છે એકદમ નોર્મલ. અને ધ્યાન રાખજો મોસ્ટ ટાઈમ બે આ દાખલો બી ટૂંકામાં પૂછતા છે 2 માર્ક 3 માર્કમાં. એના પછી લગભગ મોટો દાખલો મૂકેલો છે. હવે બધું લાઇનમાં જ ચાલતા છે આપણે જે આવે કન્ટિન્યુ. મહાવીર લિમિટેડ વાળો. અને આજે કોઈ પૂછતું હતું ટ્વિંકલ આ જ દાખલો પૂછતી હતી ને તું મતલબ કે આવો જ. ચાલ જોઈ લે હવે ચાલે નોટમાં નહીં હોતું હવે. આ છેલ્લો મોકલેલો છે ને આજે. જોજો મહાવીર લિમિટેડ 3 વસ્તુઓનું ઉત્પાદન કરે છે એક્સ વાય અને ઝેડ. એ જ છે કે એવો જ છે? એવો જ છે ને. હા ચાલો કંઈ નહીં. એક હરકા એક જ ગણાવો. હા રિવિઝન વખતે એ જ સેમ જ છે રકમ બી. ઓકે ચાલો જોજો. મહાવીર લિમિટેડ 3 વસ્તુઓનું ઉત્પાદન કરે છે એક્સ વાય અને ઝેડ. તેના હાલના વેચાણના એકમો, પડતર અને વેચાણ કિંમત તથા ઉત્પાદન માટે જરૂરી સમયની માહિતી નીચે મુજબ છે. ચાલની જોવું નહીં એમાં કાં લાગી ગયા તમે નોટમાં હોદવા. જો વિગત એક્સ વાય ઝેડની અંદર વાર્ષિક વેચાણના એકમો આપ્યા, એકમ દીઠ વેચાણ કિંમત આપી, એકમ દીઠ પડતર આપ્યું ને કલાક દીઠ ફાળો આપ્યો છે. પહેલાં તો દાખલો જોઈને કયા ચેપ્ટરનો તેવો નહીં ખબર પડે. હા ને નીચે જો સવાલ ધ્યાનથી વાંચવાનો. કંપની હાલમાં પૂર્ણ શક્તિએ કામ કરે છે. કલાકો મર્યાદિત પરિબળ છે. અહીંયાથી તમને ખબર પડવા જોઈએ કે ચાવીરૂપ પરિબળવાળો દાખલો. હા ને કલાકો મર્યાદિત પરિબળ છે ધ્યાન રાખજો. સ્થિર પરોક્ષ ખર્ચ ચલિત પરોક્ષ ખર્ચના 200% લેખે સમાયેલા છે. અનુમાન કલાક આવું જ લખ્યું છે ને સમાયેલા છે. અનુમાન કલાક કંઈક રહી ગયેલું છે લગભગ રકમ કંઈ નહીં. ચાલો નંબર 1 પ્રક્રિયા સમય એક વસ્તુ પરથી બીજી વસ્તુના ઉત્પાદનમાં બદલી શકાય છે. એટલે કે એનો અર્થ એવો થાય કે એક વસ્તુ પર જે કામ થતું છે ને જે કલાક પ્રમાણે જે મજૂર કામ કરતો છે તેવી જ રીતના પેલા બીજા વસ્તુ પર બી કામ કરી શકે એમ. બરાબર એની આપણને કોઈ જરૂર તો નહીં પડે. નંબર 2 હાલની વેચાણ કિંમત વસ્તુની માંગ. એટલે કે અત્યારે આપણે જેટલા રૂપિયામાં વસ્તુ વેચતા છે ને તેટલા રૂપિયામાં એક્સ વસ્તુની 3000 માંગ છે, વાયની 11 ને ઝેડની કેટલી 11. નંબર 3 વેચાણ કિંમત બદલી શકાતી નથી. એટલે જે વેચાણ કિંમત છે તેવીને તેવી જ રાખવા પડે. પેરેગ્રાફ જો વર્તમાન સપાટીએ નફાનું પત્રક તેમજ બીજા વર્ષ માટે ઇષ્ટતમ ઉત્પાદન આયોજન અને ચોખ્ખા નફાનું પત્રક તૈયાર કરો. જો જે બનાવવાનું તે તો છેલ્લે, પણ આપણે પહેલાં આપણા સ્ટેપ બાય સ્ટેપ ગણીએ. બરાબર જો સ્ટેપ બાય સ્ટેપ ગણીએ તો સૌથી પહેલાં ચાવીરૂપ પરિબળ. ચાવીરૂપ પરિબળની અંદર તમે એકમ કયા લે? હાલના લેવાના. એમાંથી વાંચીને કેવો કયા? કેટલા પ્રકારના એકમ આપ્યા છે? 2 પ્રકારના આપ્યા છે. 1508 31111. તમને નહીં ખબર પડે તો ચોખ્ખું શું કીધેલું? જે મોટું હોય તે લખી લેવાનું. નીચે દેખાય મોટું 3011 વાળું એ લઈ લેવાનું. વાત પતી જાય. કોઈ બીજું વિચારવા જ નહીં પડે તમારે. ક્લિયર આટલું બધાને? ચાલો પણ દર વખતે ગોખેલું ચાલે નહીં. હો એ બી ધ્યાનમાં રાખજો. કોઈ વખત લબડી નહીં પડે તમે. પણ 500% હાથે મોટા જ એકમ પહેલાં આવે. બરાબર પણ સમજી લો વાર્ષિક વેચાણના એકમો 1500 8000 ને 8000. આટલા એકમો અત્યારે વેચાયા છે. આ વાંચીને તો ચોખ્ખું ખબર પડે ને વાર્ષિક વેચાણના. તો જેટલા વેચાઈ ગયા તેનાથી થોડી અંદાજો મૂકવાનો હોય. એટલું તો ભાન પડે કે નહીં? તમે અંદાજો મૂકતા છે તો નંબર 2 જો હાલની વેચાણ કિંમતે વસ્તુની માંગ. અત્યારે જો મેં આ જ કિંમતે વસ્તુ વેચું ને તો આટલા એકમની માંગ થતી છે. આટલા એકમની માંગ થાય તો જરૂરી થોડી કે તમે એટલા એકમ બનાવી શકવાના. ખબર પડે હવે? અને તો અંદાજો મૂકવા માટે કયા લેવાના? હા નીચેવાળા એકમો. અથવા તો તમે તમારે ગોખવાના હોય તો ગોખી શકે. એક્સ વાય અને ઝેડ કેટલા એકમ? 3000 11000 અને 11000. આખું ડિટેલમાં જવાનું નથી. અને એકદમ પેલું ગુજરાતીમાં એકમ ને એવું બધું લખે તે નહીં લખવું. પછી ચાવીરૂપ પરિબળમાં એ લોકોએ કલાકો એમ કીધેલા છે ને. કલાકો મર્યાદિત પરિબળ છે તો કલાકો હોદો. છે ડાયરેક્ટ કલાકો નહીં આપેલા? હોદવા પડે. કેવી રીતના હોદા? વેરી ગુડ. એકમ દીઠ ફાળાવાળું એટલે કે સ્ટેપ 2 લખવા પડે મારે. કેમ? પેલું કલાક દીઠ ફાળો આપેલો કાલનો લાસ્ટ દાખલો યાદ હોય તો. હા ને કલાક દીઠ ફાળો આપેલો તો મારે સેકન્ડ સ્ટેપ જવા પડે. માની લો કે આટલી જગ્યા મેં સ્ટેપ 1 માટે છોડી દેતો છે. બરાબર હવે સ્ટેપ 2 આવું કરવાનું નહીં કોઈ દિવસ પેપરમાં. પહેલાં મગજમાં વિચારી લેવાનું શું થતું છે. હા ને ચાલો તો સ્ટેપ 2 સ્ટાર્ટ કરીએ. સ્ટેપ 2 ની અંદર સૌથી પહેલાં અહીંયા ઉપર લખી દેમ એક્સ વાય અને ઝેડ. પહેલાં મારે લખવા પડશે એકમ દીઠ વેચાણ કિંમત. પાના કેમ પલટ્યા કરે તે જ નહીં ખબર પડ્યા કરે મને. હે રેમી જો નહીં શાંતિથી દાખલો.
વેચાણ કિંમત હોદો 40, 30 ને 20. તમારા અકાઉન્ટન્ટના બધા દાખલા મેં નક્કી કરીને ગણાવી દેવા, ચિંતા જરા બી નહીં કરવાની. ચાલો હવે એમાંથી માઇનસ શું થવાનું? એકમ દીઠ ચલિત ખર્ચા. હવે જો અહીંયા મેઇન ટ્વિસ્ટ આવી ગયો, ચલિત ખર્ચા નહીં મળે તમારા દાખલામાં ડાયરેક્ટ. છે કોઈ જગ્યા? સ્થિર પરોક્ષ ખર્ચ ચલિત 200% છે, બરાબર? તો કેવી રીતના કરીએ? સોરી, વેચાણમાંથી ફાળો માઇનસ કરીએ તો ચલિત ખર્ચો આવી જાય, પણ એ ફાળો તે ફાળો નહીં મળે, એ કલાક દીઠ ફાળો છે. કલાક દીઠ ફાળો એટલે અહીંયા આપણે જે માઇનસ કરવું તે મળે આપણને કયો ફાળો? એકમ દીઠ ફાળો. ભાગ્યા આપણે ભાગાકાર કરવું એકમ દીઠ કલાક ને, તો આપણને શું મળે? કલાક દીઠ ફાળો. તો તમે જે કીધું તે સાચું છે નથી ને? જો આ ફાળો આપેલો હતો તો આપણને ચલિત ખર્ચો મળતે ને. આ તો આપણને આ વાળો ફાળો આપ્યો. આ વાળો ફાળો એટલે 15.5, 23, 14. ખબર પડે? આવડતું ભલે નહીં હોય પણ ગૂંચવાડો કોઈ નથી ને હવે. ચાલો, કેવી રીતના મળી શકે? એકદમ માઇનર વસ્તુ છે. નીચેથી ઉપર તો જવાનું જ છે, પણ કંઈક તો જોઈએ ને હવે. એના વગર તો કેમ થવાનું? આનાથી ઉપર કેવી રીતના જવાના તમે? કાલના જેવો જ દાખલો છે, પણ અહીંયા ચલિત ખર્ચો મિસિંગ છે, એટલે જ તો આ દાખલો ગણાવતો છે. વેચાણમાંથી પડતર માઇનસ કરે તો શું મળે? નફો મળે કે નિરીમી? કે કંઈ બીજું મળે? સવાલ પૂછો, પડતર વેચાણમાંથી પડતર માઇનસ કરે તો શું મળે? નફો મળે. જે અત્યારે તો આપણે સ્ટાર્ટિંગમાં દાખલા ગણ્યા, કુલ પડતર પ્લસ નફો કરે તો વેચાણ. હજુ બી એકદમ નોર્મલ જ વસ્તુ છે, જે વિચાર નથી આવતો તમને. હેનો ચાલો બસ હવે પતી ગયું. હા ઠીક છે, બહુ મેળ બેહાડ્યું તમે. જો અહીંયા કુલ પડતર પ્લસ નફો કરે તો વેચાણ આવે. તમે અત્યારે જ બોલ્યા વેચાણમાંથી પડતર માઇનસ કરે તો નફો મળી જાય. તો ત્યારે જ તરત મગજમાં આવજો, પડતરની અંદર બધા ખર્ચા પ્લસ થયેલા હોય કે નહીં? પડતરની અંદર બધા ખર્ચા એટલે કયા કયા ખર્ચા આવી? સ્થિર અને ચલિત. ને સ્થિર ચલિત છૂટા પાડવા માટે પ્રમાણ આપ્યું છે. પ્રમાણ મીન્સ કે પેલું કંઈક વાક્ય આપેલું છે, 200% છે આવી રીતના. તો આ જે પડતર આપ્યું, એકમ દીઠ પડતર 27, 21 ને 18, એની અંદર ચલિત બી છે અને સ્થિર બી છે. ગુસ્તું છે હા ને? તો તે મેં છૂટું પાડે એટલે મળી જાય સ્થિર ને ચલિત બંને. તો એ છૂટું પાડવાનું તે તમારા ઉપર ડિપેન્ડ કરે કે તમે કેવી રીતના છૂટું પાડે. મેં બતાવું તે રીતના મેં છૂટું પાડા. એક્સ, વાય ને ઝેડ. અહીંયા મેં લખી દેમ કુલ પડતર, બરાબર? એ કુલ પડતરમાંથી કયા કયા છૂટા પાડા? સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા. આવી રીતના વધારે ઇઝી લાગે મને, બરાબર? ચાલો, કુલ પડતર એકમ દીઠ આપી છે 27. તો આપણે કોના સાથે ગુણાકાર કરી દેવા પડે? પહેલાં એકમ સાથે. કયા એકમ સાથે ગુણાકાર કરું? 27 ગુણ્યા 1500, કેમ કે જે બન્યા છે ને તેના પ્રમાણે જ તો ખર્ચો થયેલો હશે. પેલો અંદાજાવાળા હાથે થોડી ખર્ચો થવાનો તે. તો 1500 ગુણ્યા 27, 40,500. આ કેટલા? અને પેલા ઝેડ કંઈ ગૂંચવાડો લાગે આટલે સુધી? જરાક બી નથી. હવે પેલો વાક્ય વાંચો. સ્થિર પરોક્ષ ખર્ચ ચલિત પરોક્ષ ખર્ચના 200% લેખે સમાયેલા છે. તો બેમાંથી જો મારે કોઈ ધારવું હોય તો કયું ધારવા પડે? ચલિત. બધાને ખબર પડે. તો ધારો કે ચલિત મારા કેટલા? 100, કેમ કે ટકામાં માહિતી છે. તો સ્થિર એના 200% એટલે 200 જવાના મને, એટલે કુલ પડતર કેટલી? 300. તો હવે તમારા પાસે બે ઓપ્શન. બે ઓપ્શનમાં પહેલું ઓપ્શન એવું કે તમે પદ મૂકે. કુલ પડતર છે બધાની? 300 એ 100 તો આટલા એ કેટલા? 300 એ 200 તો આટલા એ કેટલા? એક રીત થઈ. અથવા તો તમે આને પ્રમાણમાં ફેરવી દો. પ્રમાણમાં ફેરવે તો 1/2 થઈ જવાનું હા ને? તો અહીંયા પ્રમાણ બની ગયું 1/2. વેચી કાઢો. 27,000, 13,500.
ક્લિયર એટલે સુધી? એટલે જે તે પહેલાં નફો શોધે ત્યારે આ મળી ગયા તમને સ્થિર ખર્ચા, જેનું ટોટલ કરે તો પછી નફો મળે તમને. પણ ચલિત ખર્ચા તમારે આ 27,000 અહીંયા નહીં લખવાના, આ તો કુલ આવ્યા. આપણે કયા લખવાના હોય? એકમ દીઠ. તો એકમ સાથે ભાગાકાર કરીને પછી લખવાના. $27,000 ભાગ્યા 1500 18, પછી 1,12,000 ભાગ્યા 8,000 છે ને બીજામાં એકમ 21, અને છેલ્લું 96,000 ભાગ્યા 8 6. ક્લિયર થઈ ગયું બધાને? આ દાખલો નોટમાં નહીં મળે ને, આ ગણવાનો તમારે વ્યવસ્થિત. આવું લખીને આપ્યું છે ભલે. 40માંથી 18 જાય 22, 9, 14. હવે જો હા વાયનું 14 આવે. 1,12,000 ભાગ્યા 8,000. પહેલી 1500 તો નહીં કરી દીધું ને? 14 આવે. ઓકે. 30માંથી 14 જાય 16, અહીંયા 12 આવે. ચાલો તો આ 16 આ બરાબર છે 22. 20માંથી 12 જાય 8. હવે ભાગાકાર કરો. 22 ભાગ્યા 15.5 1.42. જોજો હવે એક વખત આ બી કરી જ જોવાનું. 22 ભાગ્યા 1.42 કરો ને, આવે કે નહીં આવે? આવી જાય તો જ આગળ વધવાનું હોય, નહીં તો ખોટું નહીં કર્યા કરતા. કરો હવે 16 ભાગ્યા 23 0.70. 8 ભાગ્યા 14 57. આટલું અજીબ તો નહીં આવવા જોઈએ. અહીંયા જો ભૂલ થઈ આપણી. આ ચલિત ને સ્થિરનું 1:2 છે. આ સ્થિર ને ચલિત છે, બરાબર? એટલે કેમ કે છે ને આ કેવું આવે ખબર? રાઉન્ડ ફિગર જ આવે. 2 1 3 4 એવું આવે. હા ને? એટલે જો ટાઈમ પતી જાય આપણે પેલું બી ભણવાનું છે, કેસ સ્ટડી. હા ને? એટલે આખું સમજી લો. એટલે ત્યાં ભાગાકારને એવું કરે ને તો હરકો રાઉન્ડ ફિગર જવાબ આવે 2 3 1 4 એવી રીતના કંઈક. હા ને? ભૂલ ખબર પડે, બરાબર? એ ફાળવે એટલે આ ઊંધું થઈ જાય. ચાલો ને પતાવીએ. એટલે કે આની જગ્યા બદલી કે મેં આ ચલિત અને આ કયું થઈ જાય? સ્થિર. કેસ સ્ટડી પછી કરી દઉં, કંઈ નહીં. આ આખું ગણી મૂકીએ. તો હવે 13,500 ભાગ્યા 1500 કરી દઉં. કેટલા? 9. પછી 56,000 ભાગ્યા 8 1000 7, અને 48,000 ભાગ્યા 8 1000 6. 40માંથી 9 જાય 31, 30માંથી 7 જાય 23, 20માંથી 6 જાય 14. આ તો પરફેક્ટ. 14 ભાગ્યા 14 એટલે 1. 31 ભાગ્યા 15.5 2, 23 ભાગ્યા 23 1. આવું જ આવવા જોઈએ, રાઉન્ડ ફિગર જ. ખબર પડી બધાને? ભૂલ ખબર પડી? આપણે ખાલી નામ બદલી દીધું છે હવે. હા ને? એટલે આ થઈ ગયું તમારું 1:2. હવે આ જે મળી ગયું એકમ દીઠ કલાક, અહીંયા કરું ક્વેશ્ચન માર્ક. આ તો તમારા માટે ચાવીરૂપ પરિબળ હોય. 2 1 ને 1. 3 દુ 6,000, 11 એકુ 11,000, અને આ બી 11 એકુ 11,000. 11 દુ 22, 22 ને 6 28,000. આ જે 28,000 આવે તે તમારા માટે શું કહેવાય? જરૂરી કલાક. એમાંથી માઇનસ કરવા પડશે પ્રાપ્ય કલાક. એ બી દાખલામાં નહીં મળે. જો પ્રાપ્ય કલાક નહીં આપેલા હોય તો તે બી શોધવા પડે. એક્સ વાય ઝેડ એની અંદર એકમ નક્કી કરવાના, ગુણાકાર તો તમારે આ જ કરવાના. 1500 8,000 ને 8,000. કેમ કે એટલા બન્યા છે તો વાસ્તવમાં એટલો જ કલાક વપરાયેલો હશે. 3,000 8,000 ને 8,000. 8 દુ 16, 17 18 19,000. 19,000 એટલે બાદ કરીને 9,000. આ મારા શું આવ્યા? અછત. કલાકની અછત એવું કંઈક લખતા છે તે. સ્ટેપ 1 પૂરું, સ્ટેપ 2 પૂરું. અહીંયાથી નિર્ણય લે તો પહેલાં આ બનાવવા, બીજું આ બનાવવા, અને ત્રીજું આ. ખબર પડતી છે? કાલનો જ દાખલો છે. પછી હવે આપણે પ્રાપ્ય કલાક લખવું. પ્રાપ્ય કલાક અહીંયાથી મેં લખું કેટલું? 19,000. એમાંથી પહેલાં કઈ વસ્તુ બનાવવાનો મેં? વાય. તો વાય વસ્તુ બનાવો 11,000 લખી દેમ ડાયરેક્ટ. પછી બીજી કઈ વસ્તુ બનાવવા? એક્સ. એક્સના કેટલા? 6,000. કરો માઇનસ. દ્રષ્ટિ ખબર પડે કે? પાક્કું ને? કાલે નહીં હતી તું એટલે કાલનો વિડીયો જોવા જ પડે તારે. કાલે આખું આ જ ચેપ્ટર બનાવેલું. આ વધેલા કલાક કહેવાય
એ વધેલા કલાકમાંથી આપણે કઈ વસ્તુ બનાવવાની છે ઝેડ. તો ઝેડના એક જ પેલું છે તો 2000 ભાગ્યા 1 કરવું એટલે કેટલા એકમ બનાવી શકીએ આપણે 2000 એકમ. એટલે જો મારે શ્રેષ્ઠ ઉત્પાદન લખવું હોય શ્રેષ્ઠ ઉત્પાદન તો એક્સના બધા એકમ એટલે 3, વાયના બધા એકમ એટલે 11 અને ઝેડના 2000. આટલું તો તમારે ગણવાનું. હવે સવાલ જો સવાલમાં છે પેરેગ્રાફમાં વર્તમાન સપાટીએ નફાનું પત્રક તેમજ બીજા વર્ષ માટે ઇષ્ટતમ ઉત્પાદન આયોજન અને ચોખ્ખા નફાનું પત્રક 2 નફો શોધવાનો છે. વર્તમાન સપાટીમાં એકમ કયા લેવો તમે 1500, 8000 ને 8000 નફો શોધા હે ને ફાળો માઇનસ સ્થિર ખર્ચો કરવાનો બરાબર. સ્થિર ખર્ચો અહીંયાથી લખવાનો હા ને. ચાલો અને બીજું શોધવાનું ઇષ્ટતમ ઉત્પાદન તેમાં એકમ કેટલા લેવાના. હા બસ મેઇન આ સમજાવવાનું હતું એટલા ના સારું. હવે બીજા દાખલા પછી કરો. આ જે તમારું કેસ સ્ટડી છે તેમાં ફોટો મોકલેલા તે પેલા એ જ છે ને દાખલા નહીં મળે. બહુ સાદી સિમ્પલ વસ્તુ છે પણ આજે છે ને 11 વાગે પહેલાં લોકો બેચ આવશે એટલે કાલનો ટાઈમ મેસેજ કરી દેવા નહીં 9 વાગે આવી